ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો છે તેમના સામે આક્રોશ વ્યક્ત કરતા હોય છે, સવાલો ઉપસ્થિત કરતા હોય છે અને ફરી વખત તેમણે પત્ર લખ્યો છે જેમાં ખળભળાટ મચી જાય તેવી વાત લખવામાં આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર છે તે વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે અને તેના કારણે પણ તે ચર્ચામાં રહેતા હોય છે। કેટલીક વખત તે અધિકારીઓ છે તેમને જાહેરમાં ખખડાવતા પણ હોય છે અને ગાળો પણ ભાંડતા હોય છે અને ક્યારેક ભાષણ આપી રહ્યા હોય તે દરમિયાન તેમની પાર્ટી હોય કે તેમની જે સરકાર હોય તેમના સામે તે નારાજગી અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ફરી વખત તેમણે પત્ર લખ્યો છે। આ પત્ર લખ્યો છે રાજપીપળામાં જે પ્રકારે કાયમી ચીફ ઓફિસર નથી તે મામલે અને તેમણે આ મામલે નારાજગી પણ દર્શાવી છે। નર્મદા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ હોય કે પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ હોય તેમને સંબોધીને પત્ર લખ્યો છે અને ચીફ ઓફિસરની કાયમી નિમણૂક ન થતા વિકાસના કામો છે તે અટકી ગયા છે અને તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે પ્રમુખ છે પ્રમુખની બદનામી થાય તે કારણસર અહીંયા કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ચોક્કસ ભાજપના લોકો નથી કરવા ઈચ્છી રહ્યા તેવો પણ તેમનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અને જે પ્રકારે મનસુખ વસાવા અવારનવાર નિવેદનો આપતા હોય છે, ક્યારેક તે ચૈતર વસાવાને લઈને નિવેદન આપતા હોય છે તો ક્યારેક તેમની સરકાર હોય તેની નીતિઓનો વિરોધ કરતા હોય છે તો ક્યારેક નર્મદામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય કે પછી આ જ ધારાસભ્ય દર્શના દેશમુખ હોય તેમને લઈને પણ તે નિવેદનો આપી ચૂક્યા છે, તેમને લઈને તે વિવાદ ઉપસ્થિત થાય તેવી વાત કરી ચૂક્યા છે। અને જે પ્રકારે આ નિવેદન આપ્યું છે, આ નિવેદન અને આ પત્રને લઈને અત્યારે ગુજરાતના રાજકારણમાં ફરી વખત ચર્ચાઓ ઉઠવા પામી છે કે શું મનસુખ વસાવાનું નર્મદાના જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે સારો મન મેળાપ નથી અને નાંદોદના ધારાસભ્ય સાથે પણ તેમને બનતી નથી તેવી ચર્ચાઓ ફરી વખત ઉઠવા પામી છે। અને તેમનું કહેવું છે કે ચીફ ઓફિસરની જે પ્રકારે કાયમી નિમણૂક નથી થતી અને ભૂતકાળમાં જે ચીફ ઓફિસર હતા તેમને ખોટી રીતે બદનામ કરી તેમની બદલી કરી દેવામાં આવી છે। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચીફ ઓફિસરની નિમણૂક થઈ રહી છે પરંતુ રાજપીપળામાં કેમ નથી થઈ રહી તેવો પણ તેમણે પત્ર આ નેતાઓને લગતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થવાથી વિકાસના કામો થાય, જે પ્રકારે ચીફ ઓફિસર સહી કરે, આ બજેટ જે પ્રકારે ફળવાયું હતો, લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ થાય તેવી પણ તેમની માંગ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।